શતક ભાગ 3 દ્રષ્ટાંત 7મું રાધાવેદનું। રાધાના મુખ નીચે ચક્રો સવળા અવળા ફરતા ચાર, તલકટાહીમાં પ્રતિબિંબ નિરખતો ઊભો રાજકુમાર। તે રાધાનું મામનેત્ર તે ચપલ વીરથી પણ વિંધાય, પણ સુકૃત વિન ગત નરભવ તે પાછો ચેતન નહીં જ પમાય। વિવેચન: પુરુષની 72 કળામાં રાધાવેદની કળા સર્વોપરી છે। તે આ પ્રમાણે છે: એક ઊંચો થાંભલો ઊભો કરેલ હોય, તેની ટોચે એક ફરતી પૂતળી હોય, તેનું નામ રાધા। તેની નીચે 8 ચક્રો હોય, તેમાંના 4 જમણા બાજુ ફરતા હોય અને 4 ડાબી બાજુ ફરતા હોય। નીચે તળની કઢાઈ હોય, તેમાં 8 ચક્રો અને પૂતળીનું પ્રતિબિંબ પડતું હોય। વચમાં ત્રાજવું હોય, તેના 2 પલ્લામાં 2 પગ રાખી પ્રતિબિંબમાં જોઈને ધનુષ્ય બાણથી ઉપર રહેલી રાધાની ડાબી આંખ વીંધવી જોઈએ। જો વીંધાય તો રાધાવેદ થયો કહેવાય। એક તો ત્રાજવાના પલ્લામાં ધનુષ્ય લઈને ઊભું રહેવું જ મુશ્કેલ છે, બીજું તેલમાં જોતા ચક્કર આવે ને પડી જવાય। બાણ છોડ્યા પછી પણ ચક્રના આરા સાથે અથડાઈને નીચે પડે, તેમાંથી પસાર થાય તો પણ પૂતળીના કોઈ પણ અવયવ સાથે ભટકાય, પણ ડાબી આંખ વીંધવી તો અશક્ય જ છે। કોઈ વીર બહાદુર કલાવાન પુરુષ એને પણ શક્ય બનાવી સાધે, પણ ધર્મારાધન કર્યા વગર હારી ગયેલ મનુષ્ય જન્મ ફરી મળે નહીં। દ્રષ્ટાંત 8મું પૂર્ણચંદ્ર દર્શનનું। કચ્છપ દેખી પૂર્ણચંદ્રને દ્રવમાં દૂર થઈ સેવાળ, આનંદે એ જોણું જેવા લઈને આવ્યો નીચ પરિવાર। મળી ગયે સેવાળ સુધાકર, કચ્છપથી ય કદી નિરખાય, પણ સુકૃત વિન ગતનર ભવ તે પાછો ચેતન નહીં જ પમાય। એક વિશાળ ખૂબ ઊંડો અને મોટો દ્ર હતો, તેની ઉપર જાડી સોવાળ લીલ બાજી ગઈ હતી। ઉપરથી જોતા પાણી તો દેખાય જ નહીં, લીલ લીલ જ દેખાય। એક વખત પૂનમની રાતે પવનના ઝપાટાથી થોડી લીલ ખસી ગઈને સંયોગવશ ત્યાં આવી ચડેલ એક કાચબાને આકાશમાં ઉગેલો પૂર્ણચંદ્રમાં દેખાયો। જોઈને તેનો ખૂબ આનંદ થયો। પોતાના બાળ બચ્ચા વગેરે પરિવારને ચંદ્રમાં બતાવવાનો તેનો વિચાર થયો। તે બધાને બોલાવવા ગયો, એટલામાં સેવાળ ભેગી થઈ ગઈને છિદ્ર પૂરાઈ ગયો। શું ફરી પૂનમની જ રાતે સેવાળ દૂર થાય ને કાચબો ત્યાં હોય ને ચંદ્રમાને જોવું એ બનવું અશક્ય છે, પણ એ બની જાય, પરંતુ પુણ્યોપાર્જન કર્યા વગર હારી ગયેલ માનવ જન્મ ફરી મળવો અશક્ય છે। દ્રષ્ટાંત 9મું સુગ અને સમોલનું। પૂર્વ પયોધિમાએ સમોલને ઘોંસરી, પશ્ચિમ જલધિમાએ દૂરદર અક્કલોએ ખેંચાતા કોઈ એક સમય ભેગા થાય। વળી સામેલ સ્વયં યુગના વિવિર વિશે પણ બેસી જાય, પણ સુકૃત વિન ગતનર ભવ તે પાછો ચેતન નહીં જ પમાય। વિવેચન: ગાડામાં બળદને ખાંદે જે ઘોંસરી મૂકવામાં આવે છે, તેને સંસ્કૃતમાં યુગ કહે છે। તેમાં એક છિદ્ર હોય છે, બળદ આગો પાછો ખસી ન જાય માટે તે કાણામાં એક લાકડાનો ટુકડો નાખવામાં આવે છે, તેને સમોલ કહે છે। કોઈ કુતૂહલી દેવ એક ઘોંસરી અને સમોલને છૂટા છૂટા કરી લવણ સમુદ્ર કે સ્વયંભૂ રમણ સમુદ્રના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં નાખે, તે બંને સમુદ્રના મોજાથી ઉછળતા ખેંચાતા ભેગા થાય, અને આપોઆપ સમોલ લાકડાનો કટકો ઘોંસરીના છિદ્રોમાં પેસી જાય, એ બનવું બહુ જ મુશ્કેલ છે। કદાચિત એ બને, પણ એમને એક ખાવા પીવામાં મોજ મજાના ગુમાવી દીધેલ નરજન ફરીથી મળે નહીં। દ્રષ્ટાંત 10મું મણિસ્તંભનું। કોઈ કુતૂહલી દેવ મણિસ્તંભનું ચૂર્ણ કરીને જાય, મેરુ શિરે ચૂર્ણ નળીમાં નાખી સર્વ દિશા વિખરાય। એ અણુઓને વીણી દેવે પાછો સ્તંભ કરાય, પણ સુકૃત વિન ગતનર ભવ તે પાછો ચેતન નહીં જ પમાય। વિવેચન: એક ગમતી દેવને ગમત કરવાનું મન થયું, તેને મોટો તદ્દન મણિઓનો જ બનાવેલ થાંભલો લઈને તેને ખાંડીને ઝીણું ચૂર્ણ કર્યું। પછી તે બધું ચૂર્ણ એક ભૂંગળીમાં ભરીને મેરુ પર્વતના શિખર ઉપર ગયો। પછી ફૂંક મારીને તે ચૂર્ણને દશે દિશામાં ઉડાડી મૂક્યું। પછી તને વિચાર કર્યો કે આ ચૂર્ણ કણીએ કણિયા, અણુએ અણુ એકઠા ભેગા કરીને પાછો હતો એવો થાંભલો બનાવું। શું દેવતા એના એ જ પ્રમાણ ભેગા કરી થાંભલો બનાવી શકે? ના, એ અસંભવિત છે। કદાચ દેવ એ કરી પણ શકે, તો પણ માનવજન્મ હારી ગયા પછી અનંત પુણ્ય ઉપાર્જન કર્યા સિવાય મળી શકે નહીં। ન બનવાનું બને, પણ પુણ્ય વગર નરજન્મ ન મળે। ઉગે સૂરજ પશ્ચિમાને પૂર્વ દિશામાં અસ્ત થાય, સાગર મર્યાદા મૂકે ને સિંહ કદાચિત ખડને થાય। ચંદ્ર થકી અંગાર ઝરે તે વાસીદે સાંભળેલું જાય, પણ સુકૃત વિન ગતનર ભવ તે પાછો ચેતન નહીં જ પમાય। સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે ને પશ્ચિમમાં અસ્ત થાય છે, તેને બદલે પશ્ચિમમાં ઉગે ને પૂર્વમાં આથમે બધા મર્યાદા છોડે છે, પણ સમુદ્ર પોતાની મર્યાદા મૂકતો નથી। એ પણ મર્યાદા છોડીને ભરત વગર ક્ષેત્રોના પડાળી નાખે।
મરી જાય પણ સિંહ ખડ ના ખાય, એ ધાસ પણ આવો માંડે. અમૃત ઝરતો ચંદ્રમાં આગના ભડકોને અંગારા વરસાવા લાગે. કચરો કાઢતા વાસીદામાં ખાંડવાનું મોટું સાંભેલું પણ હાલ્યું જાય. પણ અનંત પુણ્ય મળેલ માનવ જન્મ ધર્મ કર્યા સિવાય, સુકૃત મેળવ્યા વગર, સદાચાર પાળ્યા વિના, પરોપકાર કેળવ્યા વગર ગુમાવાય તો ફરી એ મળે નહીં. અપાર ભવચક્રમાં એનો પત્તો પામવો મુશ્કેલ થઈ પડે. માટે પુણ્યકર્મની કરવામાં નિષ્દિન પ્રયત્નશીલ રહેવું. અથ નરક દુઃખ વર્ણ નો અધિકાર. ચેતનને ચેતવણી. શાણે માન ધરે છે? ચેતન કેમ હસે છે થઈ મસ્તાન? કનક કામિની ઝંખે શાને વ્યસન વિશે થઈને ગુલતાન? મૃત્યુ રાક્ષસ જો આવે નરક કપમાં નાખણ કાજ. ચેત ચેત ચેતન, આ સમય નહીં તડતાળી જાશે લાજ. આત્મન, તારી પાછળ મૃત્યુ રાક્ષસ પડ્યો છે, તું સાવચેત થઈ જા. તને પકડીને એ નરક કૂવામાં નાખવા ઈચ્છે છે. તું ગફલતમાં રહીશ તે નાખી દેશે. આ તારે લહેર કરવાનો વખત નથી. તારે માથે મોત ભમે છે ને તેને અભિમાન શાનું થાય છે? તું મદમસ્ત બની હસે છે કેમ? સ્ત્રી સાથે વિલાસ કરવાની અને સુવર્ણ એકઠું કરવાની ઝંખના ઈચ્છા તું શા માટે ધરે છે? એમાં મૂર્છિત ન થા. શું વ્યસનોમાં, કુટેવોમાં, ખાવા પીવામાં આસક્ત થવું, ગુલતાન બનવું તારે ઉચિત છે? ચેતન, ચેત જાગ, ઊભો થા. મરણથી બચવા ધર્મનું શરણ લે. નહીંતર મૃત્યુ રાક્ષસ તારું ખાવું પીવું ધૂળ કરી નાખશે. તારી ઇજ્જત આબરૂ નહીં રહેવા દે. માટે સચેત રહે. ધર્મની સહાય વગરના પ્રાણીને મૃત્યુ રાક્ષસ નરકમાં લઈ જાય છે. ત્યાંની પરિસ્થિતિ કેવી છે એ વર્ણવતા પ્રથમ ત્યાં રહેવાની પૃથ્વીનું સ્વરૂપ અને આયુષ્ય બતાવે છે. જ્યાંની દુર્ગંધાશક થકી પણ નગરલોકનું મૃત્યુ થાય. સાગરોપમના આયુષ્ય મોટા છેદ્યા પણ તે નવ છેદાય. કરવતથી પણ કઠિન સ્પર્શ જાણે ભાડાનો માર મરાય. એ દુઃખ નરક તણા હે ચેતન, કહીને તુલસી કેમ ખમાય? નરક એટલે તીવ્ર દુર્ગંધ, દુર્વાસનું સંગ્રહ સ્થાન, એનું નામ જ નરક. એ દુર્ગંધ એવી કે તેનો એક કણિયો પણ જો અમદાવાદ જેવા મોટા શહેરની વચમાં લાવીને મૂકવામાં આવે તો ત્યાં રહેતા બધા માણસો મૂર્છિત થઈને મરી જાય. આવી દુર્ગંધમાં 2-5 ક્ષણ કે કલાક, 2 કલાક નહીં રહેવાનું, પણ ઓછામાં ઓછું 10,000 વર્ષ ને વધારેમાં વધારે 33 સાગરોપમ મરવાનું મન થાય પણ ન મરાય, છૂટવાની ઈચ્છા થાય પણ ન છૂટાય. એ આયુષ્ય પૂરું કરે જ છૂટકો. એ અનવર્તપરિવર્તનીય એટલે ઘટી વધી ન શકે એવું જીવન. જે ભૂમિ ઉપર બેસવાનું કે ઊભું રહેવાનું, એ ભૂમિ જાણે કડકડિયાવાળી કરવતો ગોઠવી ન હોય એવી કઠિન. તે તીક્ષ્ણ ચાલતો તો પગમાં ભાલા ભોંકાતો એમ લાગે. હે ચેતન, આવા દુઃખ તારાથી કેમ ખમાશે? કેમ સહન થશે? ત્યાં ન જવું હોય તો જીવન સાર્થક કર, સુકૃત કર. નારકીની ઠંડીનું વર્ણન. કોઈ સમય લુહાર પુત્રથી પક્ષ દિવસ તક ખૂબ તપાય. લોઢાનો ગોળો તે લઈને શીત નરકમાં જો મુકાય. નિમેષ માત્રમાં તે ગોળો તે શૈત્ય થકી ક્ષય પામી જાય. એ દુઃખ નરક તણા હે ચેતન, કહેને તુલસી કેમ ખમાય? કેટલીક નારકીઓમાં એટલી શીત ઠંડી હોય છે કે એ તો સહેજ સહન કરી શકે. યુવાન, સશક્ત, નિરોગી એવા લુહારનો પુત્ર એક મોટા લોઢાના ગ્વાળાને અગ્નિમાં 15 દિવસ સુધી સતત તપાવે ને પછી એ ગોળો શીત નરકમાં લઈને મૂકવામાં આવે તો એ ઠંડો પડી જાય. એટલું જ નહીં પણ નિમેષ માત્રમાં આંખ મીચીને ઉઘાડીએ એટલામાં તો એ ગોળો ઠંડીથી ભાંગીને ભૂકો થઈ જાય. તેના અણુએ અણુ છૂટા પડી જાય. આવી ઠંડીની વાત સાંભળતા પણ તેને ટાઢ ચડતી હોય, તેને ડર લાગતા હોય તો હે જીવ, પાપથી પાછો ફર, દુષ્કૃત કરતો અટક, સદાચારી બન. નારકીની ગરમીનું વર્ણન. ગ્રીષ્મતાપથી આકુળ વ્યાકુળ હસ્તી પુષ્કરણીમાં નાય. જે શાંતિનો અનુભવ એને શીતળ જળમાં નાહતા થાય. મનુષ્ય લોકના ઉષ્ણ ક્ષેત્રમાં પણ નારકીઓ શું હરખાય? એ દુઃખ નરક તણા હે ચેતન, કહેથી તુજથી કેમ ખમાય? પુષ્કરિણી વાવમાં એકદમ શીતળ જળ હોય છે. ઉનાળાની ગરમીથી આકુળ વ્યાકુળ, ખિન્ન બેચેન બને. હાથીને એ વાવમાં સ્નાન કરવા, ક્રીડા કરવા છૂટો મૂક્યો હોય તો તે એકદમ આનંદમાં આવી જાય. તેના કલેજામાં એકદમ ઠંડક વળે. એવી જ ઠંડકનો, શાંતિનો અનુભવ જો ગરમ નારકીમાં ગરમી અનુભવતા નારકીને અહીંના ઉષ્ણમાં ઉષ્ણ, ગરમમાં ગરમ કે જ્યાં 120 થી 125 ડિગ્રી તાપ પડતો હોય એવા ક્ષેત્રમાં લાવીને મૂકવામાં આવે તો થાય. એને એમ લાગે કે મને પુષ્કરિણી વાવ મળી. હે ચેતન, એવી ગરમ નારકીમાં ન જવું હોય તો આત્મહિત કરવા તત્પર બન. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.